નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદ શહેર ભાજપ સંગઠન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેર ભાજપ સંગઠનની નિમણૂકનું કોકડું ગૂંચવાયેલું છે. મહામંત્રીના પદ માટે નામ તો મંગાવવામાં આવ્યા છે. બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસીમાંથી નામ મંગાવવામાં આવ્યા છે, પરંતુ આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશની ઈચ્છા છે. ગાંધીનગર લોકસભામાંથી પસંદગી કોની તે અંગે અસમંજસ છે, તો પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગી કરવી તે અંગે પણ અસમંજસ સેવાઈ રહ્યું છે. અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં અન્ય સમાજમાંથી પસંદગી થશે. અગાઉ 3 વખત વિવિધ પદ માટે નામ લઈ લેવાયા છે, પ્રદેશમાં લઈ જવાયા છે. સૌથી વધારે વિધાનસભા અને લોકસભા ધરાવતું શહેર છે અમદાવાદ, અને અમદાવાદ 17 વિધાનસભા અને 4 લોકસભા વિસ્તારમાં છે. અત્યાર સુધી 25 જેટલા શહેર જિલ્લા સંગઠનની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ હજી પણ કોકડું ગૂંચવાયેલું છે. જ્ઞાતિનું સમીકરણ સેટ પણ કરવાનું છે, અને સાથે સાથે જે સંગઠનની જવાબદારી છે, કારણ કે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, એને પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. ત્યારે શહેર ભાજપ સંગઠનની નિમણૂક હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. પાટીદાર નેતાની પસંદગી કરવી સંગઠનમાં, કે પછી ઓબીસી નેતાની, કે પછી બ્રાહ્મણ નેતાની, કારણ કે સૌથી મોટો વિધાનસભા અને લોકસભા વિસ્તાર ધરાવતો અમદાવાદ શહેરમાં સંગઠનની જવાબદારી કોને સોંપવી, કોને મહામંત્રી બનાવવા, અત્યાર સુધી નામો તો લઈ લેવામાં આવ્યા છે, યાદી તો બનાવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી ફાઇનલ યાદી તૈયાર થઈ નથી. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, શા માટે આટલી અસમંજસ ઊભી થઈ રહી છે? કારણ કે એ તો ખ્યાલ છે કે અમદાવાદ સૌથી વધારે વિધાનસભા લોકસભા ધરાવતું વિસ્તાર, પરંતુ અસમંજસ શા માટે? અમદાવાદ શહેર સંગઠનની જો વાત કરીએ તો તેમાં કોને હોદ્દેદાર તરીકે નિમણૂક આપવી તેને લઈને અસમંજસની સ્થિતિ જે છે તે હાલમાં સર્જાયેલી છે. તેની પાછળનું કારણ છે કે જ્ઞાતિગત સમીકરણોમાં ચહેરા જે પસંદ કરવા છે તે મુજબના ચહેરા હાલ નથી મળી રહ્યા. આ અગાઉ શહેર ભાજપના પ્રમુખ જે છે પ્રેરક શાહ, તેને 3 વખત તેની પાસેથી યાદી મંગાવવામાં આવી હતી, પરંતુ 3 વખત યાદી જે છે તે પરત કરવામાં આવી છે. તેની પાછળના એ કારણો સામે આવી રહ્યા છે કે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો 3 લોકસભા વિસ્તાર અહીં સીધી રીતે જોડાયેલો છે, કે જેમાંથી નિમણૂક સામાન્ય રીતે ભાજપ આપતું હોય છે. આમ તો વિસ્તાર જે છે તેમાં 4 લોકસભા વિસ્તાર લાગે છે, પરંતુ અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગરમાંથી સામાન્ય રીતે નેતાઓની પસંદગી થતી હોય છે. હાલ ચાલુ સંગઠનના જે હોદ્દેદારો છે તેની જો વાત કરીએ તો તેમાં પૂર્વમાંથી એક લેવા પટેલ, ગાંધીનગર લોકસભામાંથી કડવા પટેલ, અને જે અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તાર છે તેમાંથી એક બ્રાહ્મણ નેતાની મહામંત્રીના પદે પસંદગી કરેલી છે. પરંતુ હવે અસમંજસની સ્થિતિ એ સર્જાયેલી છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી મહામંત્રીની જો પસંદગી કરવામાં આવે તો તે બ્રાહ્મણ ચહેરાની પસંદગી કરવી કે પછી પાટીદાર ચહેરાની પસંદગી કરવી, તેને લઈને અસમંજસની સ્થિતિ છે. અને તેમાંથી જે જ્ઞાતિના નેતાને સ્થાન મળશે મહામંત્રી પદે, બાકીની જે 2 લોકસભા વિસ્તાર છે તેમાં અન્ય 2 જ્ઞાતિઓ છે તેનો સમાવેશ કરવા માટે થઈને વિચારણા ચાલી રહી છે. અને આ વખતે એક ઓબીસી નેતાની પણ પસંદગી કરવા માટે થઈને પ્રદેશ ભાજપની ઈચ્છા છે, અને તેના કારણે હાલ આ સમગ્ર મામલો જે છે તે ગૂંચવાયેલો છે અને કોકડું ઉકેલાતું નથી. અત્યાર સુધી લગભગ 25 જેટલા શહેર જિલ્લા છે તેના સંગઠનોના હોદ્દેદારો કોણ હોઈ શકે તેના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદની વાત કરીએ તો તેમાં મહામંથન જે છે તે હજી પણ ચાલી રહ્યું છે. અને જ્ઞાતિગત સમીકરણોમાં જે પ્રમાણે ચહેરા પ્રદેશ ભાજપને સેટ કરવા છે તે નથી મળી રહ્યા, અને તેના કારણે જ હવે અંતે આ મામલો જે છે તે ગૂંચવાયેલો છે. અને જોવાનું રહેશે કે હવે ક્યારે અમદાવાદ શહેર સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત થાય છે. બિલકુલ, વધુ અપડેટ માટે કશ્યપ આપના સંપર્કમાં રહીશું.